આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ગૃહની અંદર મેં એક મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તારીખ 31/1/2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષની અંદર બોટાદ જિલ્લામાં એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કુલ કેટલી રેડો કરવામાં આવી તેના જવાબમાં મંત્રીશ્રીએ જવાબ આપ્યો હતો મને કે 3 રેડો કરવામાં આવી. સાથોસાથ ઉક્ત સ્થિતિએ કેટલા રૂપિયાનો દારૂ પકડવામાં આવ્યો ત્યારે મંત્રીશ્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો મને કે 58 લાખ રૂપિયા 66,042 રૂપિયાનો કુલ દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો. અને સાથોસાથ આમાં મેં પૂછવામાં આવ્યું હતું કે ભાઈ જે પોલીસ સ્ટેશન અંતર્ગત એસએમસીએ રેડ કરી હતી તેવા પોલીસ અધિકારીઓ ઉપર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને કોની ઉપર કરવામાં આવી છે ત્યારે માનનીય મંત્રીશ્રીએ જવાબમાં જણાવ્યું હતું કે નિયમ અનુસાર ખાતાકીય પગલાં ભરવાની આવ્યા છે અને 44 જેટલા અધિકારીઓ ઉપર પગલાં ભરવામાં આવ્યા છે. અને સાથોસાથ તમે જોયું છે કે ભાઈ ગુજરાતની અંદર ખૂબ મોટા પાયે દારૂ ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે અને ખાસ કરીને મારા બોટાદ જિલ્લામાં તો એને અટકાવવા માટે થઈ બોટાદ જિલ્લા પોલીસ સંપૂર્ણ નિષ્ફળ છે. એટલા માટે વારંવાર એસએમસીની રેડો થાય છે અને મસ્ત મોટી રકમના 58,66,000 જેટલા રૂપિયાનો દારૂ પકડવામાં આવે છે. તેમ છતાં સ્થાનિક જે એસપી બોટાદના જે છે એ કુંભકર્ણની જેમ નિંદ્રામાં ઘોર નિંદ્રામાં સૂઈ ગયા છે. કોઈ અધિકારી ઉપર પગલાં લેવામાં આવ્યા નથી. બીજું બોલ આજે માનનીય ઉર્જા મંત્રીશ્રીને મેં પત્ર લખી અને પુરાવા આપ્યા છે. જેમાં ગૃહની અંદર જ્યારે વિધાનસભા પૂરક માંગણીઓની ચર્ચા દરમિયાન માનનીય ઉર્જા મંત્રીશ્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાઈ ગૃહની અંદર ઉમેશભાઈ માફી માંગે અથવા તો પુરાવા આપે. જ્યારે વિધાનસભા પૂરક માંગણીઓની ચર્ચા દરમિયાન મારા દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાઈ અદાણી પ્રાઇવેટ લિમિટેડ ઉર્જા કંપની દ્વારા એક મસ્ત મોટું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. જેમાં આ કૌભાંડમાં અદાણીને 6,000 કરોડ રૂપિયા કરતા વધારે ઉર્જા વિભાગની ભૂલના કારણે અથવા તો ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને અદાણીના ઉચ્ચ અધિકારીઓની સાંઠગાંઠને કારણે 6,000 કરોડ રૂપિયા વર્ષ 23 અને 24માં ચૂકવાઈ ગયા છે. એના આંકડાકીય માહિતી મેં આપવાની વાત કરી હતી ત્યારે માનનીય ઉર્જા મંત્રી દ્વારા મને કહેવામાં આવ્યું હતું ગૃહના મારફત ઉમેશભાઈ જો તમારી પાસે પુરાવા હોય તો રજૂ કરો ગૃહમાં અથવા તો માફી માંગો. એટલે મેં માફી માંગવાની સ્પષ્ટ ઉર્જા મંત્રીને ના પાડી હતી. અને આજે માનનીય ગૃહના અધ્યક્ષને મેં કોપી આપી છે. સાથોસાથ આજે નાણામંત્રીને પણ કોપી આપી છે કે ભાઈ વર્ષ 31/12/2024ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષની અંદર અદાણી પાવર લિમિટેડ સાથે કરાર કરવામાં જે આવ્યા હતા એ મંથવાર એટલે કે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી એવરેજમાં 5.38 રૂપિયાની એવરેજ પ્રતિ યુનિટ વીજળી ખરીદવામાં આવી છે. અને ખરેખર જે કરાર મુજબ રાજ્ય સરકાર અને ઉર્જા વિભાગનો જે કરાર જે થયો હતો 2017ની સાલમાં એની હું વાત કરું તો એમાં અદાણી પાવર લિમિટેડ સાથે બીડ 1માં જે કરાર થયો હતો એમાં 2.89 અને બીડ 2માં જે કરાર થયો હતો 2.35 પ્રતિ યુનિટ દરે વીજળી ખરીદવાનો 25 વર્ષ માટે કરાર થયો હતો. જેના અનુસંધાને તમે જોવું તો છેલ્લા 2 વર્ષની અંદર 5 ઉપરના પૈસે ગુજરાત સરકાર દ્વારા વીજળી ખરીદવામાં આવી છે અને 10,000 કરોડ કરતા વધારે રકમ અદાણીને ચૂકવી દીધેલી છે. આ પુરાવા સાથે મેં આજે માનનીય ઉર્જા મંત્રીશ્રીને મારા લેટર હેડ ઉપર પુરાવા સાથે આજે આપ્યું છે અને આ એક નકલ મેં માનનીય મુખ્યમંત્રીશ્રી અને અધ્યક્ષશ્રીને પણ આપી છે. એટલે કે ગૃહની અંદર જે નાણામંત્રીશ્રીએ મને માફી માંગવાની વાત જે કરી હતી એને હું નકારી કાઢું છું. અને આના જે અદાણી દ્વારા જે 6,000 કરોડનું જે ઉર્જા વિભાગ દ્વારા જે કૌભાંડ કરવામાં આવ્યું છે એને આજે હું પુરાવા સહિત પ્રેસ સમક્ષ રજૂ પણ કરું છું. ખરેખર આ વાત માફી માંગવાની મારે ન હોવી જોઈએ, ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હોવી જોઈએ. કારણ કે ગુજરાતના ટેક્સના પૈસા
જે છે એ વધુ ચૂકવાઈ ગયા છે પાછા લેવાની વાત નથી કરતા અને મને માફી માંગવાની વાત કરે છે એને નિર્ણય બપોરી કાઢું છું.